આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે આજે વરસાદ વિશે વાત કરીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, મેઘરજ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। કોઈક 1-2 સેન્ટરની અંદર 2.5 થી 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં મહીસાગરના બાલાસિનોર, છત્રામપુર, કડાણા, વીરપુરના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। કોઈક 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન મધ્ય ગુજરાતમાં થઈ શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ખેડાના મહેમદાબાદ, વસો, આ વિસ્તારોની અંદર પણ ગલતેશ્વરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે। કેટલાક વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી મધ્ય ગુજરાતમાં વરસાદનું જામી શકે છે માહોલ। હવે આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ કરીને જામનગરના જામજોધપુર, જોડિયાના વિસ્તારો હોય, ઝાલાવાડના વિસ્તારો હોય, ધોળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત આ કેટલાક વિસ્તારોની અંદર 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે જામનગરના વિસ્તારોમાં ખાસ કરીને। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય સૌરાષ્ટ્ર છે, જેમાં ભાવનગરના વિસ્તારોમાં ભાવનગર, સિહોર, તળાજાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે પવન વેગથી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે। રાજકોટના ધોરાજી, ગોંડલ, પડધરી, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને વીજળી સાથે વરસાદનું આગમન થઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જે છે, આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે આગામી 24 કલાકની અંદર। આ ઉપરાંત હવે ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન નજીક આવેલા સરહદી પંથકોમાં આવેલા વિસ્તારોમાં વાત કરીએ તો ખાસ કરીને અંબાજી, દાંતા, જળોતરા, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારો હોય, આ ઉપરાંત આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત રાજસ્થાન નજીક આવેલી અરવલ્લી, ગિરિમાળામાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે। પવનની ઝડપ 45 થી 50 કિમીની આસપાસ રહી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે રાજસ્થાન નજીક આવેલા સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે। આ ઉપરાંત હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે।
નવસારીના જિલ્લાની વાત કરીએ તો નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારીના 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. તાપીના ઉત્સર, નિઝર, કુકરમંડાના વિસ્તારો હોય, આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુરના સંખેડા, બારડોલી, કાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આગામી 2 દિવસ સુધી. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાનના પ્રાંત ગુજરાત નજીક આવી પહોંચી હોવાથી ગુજરાતમાં ખાસ કરીને કચ્છના ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, નલિયા સહિત અનેક આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, રાજસ્થાન નજીક આવેલા સરહદી પંથકોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાસોર, રાજસ્થાન નજીક આવેલા વિસ્તારો જેમાં ધાનેરાના વિસ્તારો, દાંતીવાડાના, ઓગળના વિસ્તારો હોય, આ ઉપરાંત ડીસા, કાંકરેજ અને આ બાજુ જોવા જઈએ તો પૂર્વ રાજસ્થાન નજીક ખાસ કરીને જોવા જઈએ તો અંબાજી, દાતા, જલોત્રા અને સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને અરવલ્લી, ગિરિમાળામાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડગામમાં, પોશીના, ઈડર, વડાલી, વિજયનગર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગર, વડાલી, ખેડગામમાં, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર પવન વેગથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મોડાસાના વિસ્તારો હોય અને ભિલોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને મહીસાગરના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાન નજીક આવી પહોંચી છે. આથી ખાસ કરીને રાજસ્થાનના ઉદયપુર, માઉન્ટ આબુ, બાંસવાડા, કોટા સહિત અજમેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આથી ગુજરાતમાં નુકસાન કરી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે નુકસાન થઈ શકે છે. આથી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ હતા વરસાદના સમાચાર. વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. સચોટ લાઈવ માહિતી અનુસાર વરસાદના સમાચાર મૂકવામાં આવે છે આપણી વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર. તો આપણી ચેનલને વધુમાં વધુ ઉપયોગી બને એ હેતુથી વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. આથી વિડીયોના માધ્યમથી લાઈવ સચોટ માહિતી આપવામાં આવી છે જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર આપણી વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ અવારનવાર વિડીયો આવતા રહે છે. તો આપણી વેધર ટીવી ન્યૂઝ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી બને એ મારો ઉદ્દેશ્ય છે.